અમરેલી પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। રાજુલામાં માનસિક દિવ્યાંગ વ્યક્તિનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું। ઘટનાની વાત કરીએ તો હિંડોરણા ચોકડી નજીક પોલીસ વાન નજીક આવીને બેસેલા માનસિક દિવ્યાંગ યુવકની પોલીસે મદદ કરી છે। પોલીસ કર્મી રવિ વરુએ યુવકને ભોજન કરાવ્યું, ત્યારબાદ તેનું સ્નાન કરાવી તેને નવા કપડાં પણ પહેરાવ્યા હતા। પોલીસ કર્મી રવિ વરુની કામગીરી પીઆઈ અને પોલીસ વડાએ બિરદાવી હતી। ભાવનગર શહેરના અકવાડા મદરેસામાં થયેલ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા છે। ત્યારે અકવાડા મદરેસામાં ટીપી રોડ નીકળતો હોવાથી અહીં થયેલા ગેરકાયદેસર બાંધકામો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા। નોંધનીય છે કે ઘોઘા રોડથી અધેવાડા સુધી 24 મીટર ટીપી રોડ પરથી દબાણો હટાવવામાં આવી રહ્યા છે। તેથી મહાનગરપાલિકાના વિશાળ દબાણ હટાવ અભિયાન અંતર્ગત દારુલ ઉલૂમ મદરેસા વિસ્તારમાંથી 1500 ચોરસ મીટર દબાણ દૂર કરવામાં આવ્યું। વહેલી સવારે 4 જેસીબી, 2 હિટાચી સહિત વાહનો સાથે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। તો અકવાડા વિસ્તારમાંથી 6 ફ્લેટ અને 1 હોસ્ટેલના રૂમ પર પાલિકાએ બુલડોઝર ફેરવ્યું। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભારે પોલીસ બંદોબસ્ત સાથે એલસીબી, એસઓજી સહિત વિભાગોની ટીમો તૈનાત રાખવામાં આવી હતી। તો પોલીસ બંદોબસ્ત સાથે જે આ દબાણ દૂર કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી। મદરેસામાં થયેલ જે ગેરકાયદેસર બાંધકામો હતા તે દૂર કરવામાં આવ્યા હતા અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરવામાં આવી હતી। તો ટીપી રોડ નીકળતો હોવાથી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ભારે પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ગેરકાયદેસર દબાણો જે છે તે દૂર કરવામાં આવ્યા હતા। તે અંગેના ડ્રોન વિડીયો પણ આ સામે આવ્યા છે। તો ટીપી રોડ निकलतो होवाथी आ कार्यवाही हाथ धरवामां आवी हती। आज यहाँ पर भावनगर शहर में एक रोड के काम में रोड का जो काम करना था उसके हिसाब से जो है यहाँ पर एक मदरसा है, उसका एक ब्लॉक जो है जो इस काम में अड़चन रूप था उसको डिमोलिशन करने की जो लीगल प्रोसेस के बाद जो है डिमोलिशन आज किया जा रहा है और यहाँ की जो म्यूनिसिपल कॉर्पोरेशन वो ये डिमोलिशन कर रही है और उसमें लॉ एंड ऑर्डर के हिसाब से हमसे बंदोबस्त मांगा गया था। तो हमने टोटल जो है 150 पुलिस और लगभग 15 जैसे अधिकारियों का यहाँ बंदोबस्त रखा है और साथ ही साथ शहर के और भी संवेदनशील विस्तारों में पुलिस की अलग अलग टीमों जो है पेट्रोलिंग में है ताकि शांति बनी रहे और हालत और अभी तक जो है शांति है। शहर में जो अकवाड़ा एरिया है उसमें टीपी स्कीम का जो ऑन रिकॉर्ड हमने पहले रास्ता जो 30 मीटर का था उसको कि यहाँ पे जो मदरसा इस्लामी सार्वजनिक ट्रस्ट है तो उनकी बिल्डिंग को नुकसान नहीं हो ज़्यादा, इसलिए हमने उसको कॉर्पोरेशन ने 30 मीटर से घटा के रोड अलाइनमेंट 24 मीटर का किया हुआ है। तो 24 मीटर में बिल्डिंग का कुछ ब्लॉक आता है कि जो अभी यहाँ से एकदम रास्ते के ब्लैक टॉप के बीच में आता है, तो उसी को जो एक छोटा पोर्शन है उसी को दूर करने की कार्रवाई आज यहाँ पे की जा रही है। तो आज इनके जो सब आगेवान हैं उनको साथ में रख करके जो भी अग्रणी लोग हैं उनको समझा करके सब सामान निकलवा करके पीसफुली जो कार्रवाई की जा रही है। तो ओनली जो जितना पोर्शन रास्ते में आज आ रहा है उसी पोर्शन को दूर करने की कार्रवाई अभी की जा रही है। कच्छना भचाउमां जैन देरासरमां तस्करो ત્રાટક્યા। तो છાડવાડા નજીક નમસ્કાર જૈન દેરાસરમાં ચોરી થઈ અને મુખ્ય દેરાસરના ભૂગર્ભમાં આવેલા મંદિરમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો। 5 મૂર્તિના 2 કિલોગ્રામ ચાંદીના 5 મુગટ તેમજ 6 કર્ણકુંડળ અને 4 હારની ચોરી કરવામાં આવી। દાનપેટીનું તાળું તોડી 10,000ની રોકડ સહિત લાખોની મત્તાની ચોરી કરવામાં આવી। તો 2 અજાણ્યા શખ્સો જૈન દેરાસરમાં ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। मुख्यमंत्री भूपेन्द्र पटेल कच्छनी मुलाकाते, ज्यां तेओ गांधीधाम महानगरपालिकाना ₹176 करोड़ना विकास कार्योनुं खातमुहूर्त कर्युं। त्यारे मुख्यमंत्री भूपेन्द्र पटेले जणाव्युं हतुं के गांधीधाम महानगरपालिका गुजरातनुं एक महत्वनुं आर्थिक केन्द्र छे। महानगरपालिका बनता ज गांधीधामनुं बजेट 6 गणुं वधीने ₹608 करोड़ सुधी पहोंची गयुं छे, जे शहेरना विकास माटे महत्वपूर्ण छे। ભૂકંપ પછી કચ્છને તો ભૂકંપની આપદામાંથી બેઠું કરીને વિકાસની રાહે પૂરપાટ દોડતું કર્યું છે। કચ્છના ઇકોનોમિક કેપિટલની ઓળખ ધરાવતા અને રાજ્યના મહત્વના ઔદ્યોગિક કેન્દ્ર ગાંધીધામને વિકાસની નવી ઊંચાઈઓ સર કરવાની તેમની નેમ છે।
એ નેમમાં આગળ વધતા રૂપિયા 176 કરોડના વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત આજે કર્યા છે. તો સમગ્ર દેશભરમાં રાજ્યસભા અને લોકસભાના સાંસદ પોતાના મત વિસ્તારમાં ખેલ મહોત્સવનું આયોજન કરી રહ્યા છે. ત્યારે રાજ્યસભાના સાંસદ નરહરી અમીન દ્વારા પણ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રિદિવસીય રમત મહોત્સવમાં 9 રમતો રમાડવામાં આવી તો 40 જેટલી શાળાના 1900 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ રમતમાં ચેમ્પિયન થનાર ટીમ અને ખેલાડીઓને ટ્રોફી પણ એનાયત કરવામાં આવી છે તેમજ તેઓને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા છે. 21, 22, 23 3 દિવસમાં જુદી જુદી 9 રમતોનું આયોજન અમે કર્યું. 21, 22 2 દિવસ હીરામણી કેમ્પસમાં થયું ને 23મી આજે અહીંયા થઈ રહ્યું છે. 1900 જેટલા ખેલાડીઓએ આ જુદી જુદી રમતમાં ભાગ લીધો છે. જે ખેલાડીઓ ચેમ્પિયન બન્યા છે, રનર્સઅપ બન્યા છે, એમને ટ્રોફી, સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. તો રમત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 1900થી વધુ જેટલા જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા ભાગ લેવામાં આવ્યો છે. તો સાંસદ નરહરી અમીન દ્વારા જે ખેલ મહોત્સવનું છે તે પ્રારંભ કરાવવામાં આવ્યો છે.